દીકરી સાસરે ગઈ. સાંભળજો. જોકે પેલા જેવો સમય અત્યારે નથી. હા, આ દીકરીઓ વધારે વરત રહી. મને પૂછ્યું એક ભાઈ, મને કે ભાઈ એનાથી કઈ પુણ્ય થાય? મેં કીધું મોટા ભાઈ, પુણ્ય પાપની મને ખબર નથી, પણ મારા દેશની એવી પરંપરા હતી કે કાલ સવારે મારી દીકરી મોટી થઈને હાહરે જાય, એને કડવું હાહરું મળે, વઢકણી હાહુ મળે, કજિયાળું ઘર કદાચ મળે, અને કદાચ મારી દીકરીને બબે દી ખાવા ન દઈ ને તો અત્યારે વ્રત કરાવીને મેં ભૂખ્યા રાખવાની ટેવ પાડી હોય ને તો મારી દીકરીને કોઈ દી તકલીફ ન પડે. અને બહેનો માતાઓ અહીંયા બેઠા છો આપ. અને એક બીજી વાત કહું કે સાહેબ ભલે અભણ હતા ગામડાના માણસો હરેશભાઈ, પણ યોગેશભાઈ એક પ્રકારની જે આપણી જે થિયરી હતી સાહેબ, કે એ દીકરી 13 વર્ષની થાય ત્યાંથી એની માં એના આણાનો ભાર એની માથે નાખી દેતી. તારા આણાનું ભરત બેટા તારે તૈયાર કરવાનું છે. સાહેબ ભરતની તૈયારી માટે નહોતું, પણ મોટામાં મોટું વિજ્ઞાન હતું સાહેબ. ઘરનું કામ કારે પતે ને કારે હું પાછી ભરતમાં બેહી જાઉં. સાહેબ 22 વર્ષની થઈ જાય ને એને ખબર ન રહે, કારણ કે એની તમામ શક્તિ એની કલાની અંદર પડી જાય, આજુબાજુનું ધ્યાન ન રહે. અને સાહેબ એટલે એ દીકરી માંડવામાં આવતી ને વરરાજાને કન્યા પધરાવો સાવધાન કહે, ત્યારે મરદના દીકરાને સાહેબ ધ્રુજારી આવતી હતી માંડવામાં બેઠા બેઠા. મરદ જેવો મરદ બેઠો હોય, કારણ કે હામે પણ એવો જ હોય સાહેબ. અને આ અણવર સુકા મારે રાખતા હતા, ફેશન નો નહોતો, ધ્રુજારી આવતી હતી, પકડી રાખવો પડે સાહેબ. અને બેન પણ દીકરીને બબે બેનું પકડીને સુકામ આવતી હતી. આ દીકરીનો હાથ ધ્રુજે સુકામ કે આજ સુધી મને અડ્યો છે તો કા મારો બાપ અડ્યો છે અને કા મારો ભાઈ અડ્યો છે. આજ પહેલી વાર કોક પુરુષને વડવા જઈ રહ્યો છે. આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. આ લાડ ખજાનો સાહેબ. દીકરી સાસરે ગઈ, 15 દિવસ પછી એમ કહેવાય કે પાછી આવી ત્યારે થોડીક દુબળી થઈ ગયેલી સાહેબ. સાંભળજો સાહેબ, અમે પ્રોગ્રામ તમે સાંભળી લો. આપ બધાની ખૂબ કૃપા છે, સદગુરુની ખૂબ કૃપા છે. કદાચ એમ કે ભાઈ 4 કલાક હાસ્ય સિવાય કાંઈ નહીં, તો ખરેખર એક શબ્દ બીજો ના આવે. પણ કહેવાય ગયો આવા પ્રસંગો તો આવા જ પ્રોગ્રામમાં બહાર નીકળે છે સાહેબ, બીજે ન નીકળે. યોગેશભાઈ, 15 દી પછી દીકરી આવી છે અને 15 દી માં છે જ દુબળી દેખાણી, ત્યારે એની બેનપણીઓને પૂછે છે, દીકરીઓ બેનપણીઓ એવું રાખજો, તમારો વિચાર ભટકતો હોય તો ફટ દઈને ઠેકાણે લાવી દે કે આવી શું વાત કર, કોની દીકરી છો એ તો વિચાર કર તું. અને છોકરાઓ, યુવાનો, મારા બાપ, તમે તમારા મોબાઈલ નું નેટ ખોલીને તમે કઈ ડાઉનલોડ કરવા જાઓ ત્યારે કીબોર્ડ ઉપર આંગળી જાય ત્યારે એટલું તો વિચાર કરી લેજો કે હું કોનું સંતાન છું, મારો બાપ કોણ છે, મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ છે. પેધી ગયા છે બધા સાહેબ. આ માણસે જે પિક્ચર બનાવી અને સંદેશ મોટો મૂક્યો છે કે તમારા સંતાનોને મન ફાવે ત્યાં મોબાઈલ લઈને રવાના ન કરી ગયો. પૂછો કોલેજે ગઈ થી ક્યાં ગઈ, પૂછવાની જરૂર નથી. ઘોડિયાને એવા સંસ્કાર હશે ને એ બાપને જ ભરોસો હોય કે મારી દીકરી છે, કોઈના બાપની તાકાત નથી. સાહેબ આ સંસ્કાર કામ કરે છે. વગડામાં દીકરીઓ જુવાન છોકરાઓ સાથે ઢોર ચારતી હતી સાહેબ, અમે ચાર્યા છે હારે. અને એક જ ગુનામાં એમ કે ભાઈ છોકરા છોકરીઓ ભેગા નાતા. કલયુગ જેવો શબ્દ જોયો નતો. સાંજે પોતાના ઢોર લઈને ઘરે આવે, કોઈ દી બાપે પૂછ્યું નથી કઈ દહીમાં ઢોર લઈને ગયા હતા. એ દીકરીને ખબર હોય ને બાપને ખબર હોય સાહેબ. સિંહણના દૂધ હોય ને એ હોનાના પાત્રમાં જ ભેળ્યા હોય. આ મારા હોના છો તમે, મારા જેવી તો મુદ્દો નથી યાર. 15 દીમાં દીકરી પાછી આવી આટો બાપ પાસે અને એની બેનપણીઓને સાથે એક ટીખળ કરે છે. એમ એની બેનપણીઓ સૈયરોએ સખીઓએ પૂછ્યું કે બેન તું દુબળી કેમ પડી ગઈ? જે હોય એમને કે
સાહેબ જો આ દીકરી આ ભારત વર્ષની કેવી છે કે બાપના ઘેરે સાહેબ એવી રીતે રમીને મોટી થઈ હોય 22 વર્ષ સુધી, જમવા માટે પોતાનો નખ ન બગાડ્યો હોય એવી સુખી સંપન્ન. વચ્ચે એક વાત કહું, જનક રાજાએ સીતાજીને કેમ ઉછેર્યા છે? કલ્પના તો કરો યાર, કેવા સુખમાં. વૈદેહીની દીકરી સાહેબ, અને શિવ ધનુષને જેમ મલોખું ઊંચું કરીને મૂકી દે, જે વિશ્વના રાજાઓથી એક એક હારે હજાર હજાર રાજા ઉભા થયા, એ હજાર રાજાઓની ભુજાઓથી જે શિવ બાણ ઊંચું ન થયું, એ મલોખા ઘોડે વાળતી આમ વાળવા નીકળે તો મલોખાની ઘોડે ડાબા છે ઉપાડીને ફટદીને મૂકીને હેઠલે હાવણી કરીને આમ ફટદીને મૂકી દે. એ જાનકી કેવી છે? અને એ જ જાનકી પતિના આરે વનમાં હાલતી થાય. અને કહેવાય ગયો ભરત મહારાજ જેદી આવે છે અને ભરતજી જ્યારે ભગવાન રામને મળવા જાય ત્યારે તો કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી આ ત્રણેય રાણીઓ છે, આખી અવધ છે. બેનો ઘડીક આવું કાંઈક ખાસ જોઈ લેજો કે જેણે વનમાં મોકલી દીધા છે છતાં એના પગ કસરે છે. માં અમારી ચિંતા ન કરતા હો, માં જાનકી સાહેબ. અને જેના મા બાપ આવેલા છે, જનક રાજાની બીજા તંબુમાં બેઠા છે, પણ દીકરીને દોડીને ન્યા નથી ગઈ, પેલા સાસુના પગ દબાવ્યા છે. કારણ કે આ દશરથ હાજર નથી. મારે કારણ મારી માવું વિધવાવું થઈ છે સાહેબ, ઈ પીડા. અને પછી સુમિત્રાજી ને કૌશલ્યાજી કહે છે કે જાનકી તમારા બાપુજી આવ્યા છે, જાઓ મળી આવો તો ખરા. સાહેબ આવા ટુકડા પ્રસંગકારક લેજો, જીવન જીવાડી દે સાહેબ. સાહેબ ત્રણેય રાણીઓની આંખમાં આહુડી કે હાય હાય, આગળ જનકને જવાબ હું દેવું આપણે. સાહેબ હારે ગયો ત્રણેય માવું. અને માં જાનકી આમ જનક રાજાને પગે લાગીને ઉભા રહ્યા. અને ત્રણેય રાણીઓ, મહારાજ અવધના માણસોને માફ કરજો, અમે તમારી દીકરીને હાચવી નહીં ક્યાં. શું જનક બોલ્યા સાહેબ, આંખમાં આહુડાની ધારા છે ને એટલું કીધું, સુમિત્રાજી, માં કૌશલ્યા, જનકને માફ કરજો. મહારાજ હા, જનકને માફ કરજો. કેવા શું માંગો છો? કે માં મેં મારી દીકરીને બહુ કર્યાવર કર્યો, ગોતી વસ્તુ મેં મારી દીકરીને આપી, પણ હે કૌશલ્યા, હે સુમિત્રા, હે કૈકેયી, મને માફ કરજો. હું એક આ વલ્કન વસ્ત્ર કરિયાવરમાં દેતા ભૂલી ગયો છું, નહીતર એ પણ મારા પિયરનું જ હોત. ભલા મારા આવો બાપ હોય એની દીકરી સીતા હોય. આજેની બેન પણ એવું કહે, બેન તું દુબળી કેમ થઈ ગઈ? ના, દુબળી કાંઈ નથી હો, પણ કહેતો ખરી. કહેવાનું શું હોય? મારી સાસુ બેન, હાવ સાચી વાત કહું ને, મારી સાસુ ભયાનક છે. તમે બેનપણીઓ જાણો છો, હું નાની હતી મેં મારી માનું મોઢું નથી જોયું, ત્યાં મારી માં મેં ગુમાવી છે. માનો પ્રેમ શું કહેવાય મને ખબર નથી. હું સાસરે ગઈ ત્યારે મારા માને મળવાનું રોડું હજી કોઠામાં પડ્યું છે. મારી માને મળતી વખતે મારે જે રોવું જોવે એ અહીંયામાં હંગરીને બેઠી હતી. ત્યારે એવું હતું, મારી સાસુને માં માની લઈને તો કોક દી ભેટી ઈ ભાગનું હું રડી લઈ મારી સાસુ હારે, પણ બેન મને મોકો ન મળ્યો. દીકરીએ જઈ દીકરીના બાપને કીધું. બેનપણીઓને આને એટલું કીધું કે બેન મને મળી લેજો, હું બીજી વાર તમને મોઢું નહીં દેખાડું. કારણ કે સીતા અને સરિતા એકવાર પિયરમાં નીકળી પછી બીજી વાર પિયર જાય નહીં. અને હું જો રિહામણે પાછી આવું તો મારા બાપનું ખોરડું લાજે. કા દરિયો બુરી દે, કા કવો બુરી દે. એટલે બેનપણીઓએ થોડુંક એના બાપને કીધું, દીકરી પાછી નહીં આવે, બેન પાછી નહીં આવે. બાપ બાજુમાં બેહાડે સાહેબ, બહુ એમાં નથી આવું. બાપ બાજુમાં બેહાડીને એટલું કીધું, બેટા નબળો વિચાર નહીં કરવાનો, મારું સંતાન છો તું. આમાં થોડીક અટપટી વાત છે, ધ્યાન દેજો વાત પકડવામાં.
તું મારી દીકરી છો, તારે 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 બીજું ન વિચારવાનું હોય. મરે દુશ્મન, આલે હું આ તને દવા આપું છું. તારી સાસુ રોજ જમવા બેસે ને ત્યારે એમાં 2-5 ટીપા નાખી દેજે. 50 દિવસ સુધી તું આને પાસ ને એટલે એને ભયાનક બીમારી લાગુ પડી જશે અને પછી 10 દિવસમાં એ ગુજરી જશે, તારી માથે નહીં આવે. નિમિત્ત બીમારી બનશે, તું નહીં બને. પણ એક કહું બેટા, હવે તારી સાસુ જીવવાની છે 50-60 દિવસ, 2 મહિના ને 2 મહિનામાં મારું દીકરી હો તો જેવી તારી માં હોય એવો જ જો એને પ્રેમ ન કર તો તારા બાપના સોગન છે. તારે આજ આયલી જા, પછી ઈ ગમે એવું બોલે પણ મારી દીકરી હો તો તને એની અંદર માના દર્શન થવા જોવે. હવે સાંભળજો, દીકરી ગઈ સાહેબ, પાછું ન્યા તો એ જ હતું સાહેબ. કોલસાને દૂધે ધોવો તો કઈ ઉજળા ન થાય, પણ એ જ કોલસો સાહેબ પીડામાં વયો જાય, સમર્પણમાં વયો જાય એટલે એની ભસ્મ બને, સાધુડા એના માથે લગાડે સાહેબ. એક વાર પીગળવું પડે. દીકરી ગઈ ત્યાં, સાસુ કાંઈ બોલે હા તમે તમારે જે કેવું કહો, પેલા તમે જમી લ્યો, ન જમત મારા હમ. સાંજે વાળું કરી જમાડી પાછી આ રાડ્યું નાખતી હોય, હાવ વેતા વગરની છે ને આમ છે ને જે હોય. તમે ઘડીક પગ લાંબો કરો માં, તમે બોલવાનું ચાલુ રાખો, હું તમારો પગ દબાવું. પાડોશમાં દીકરી બેસવા જાય, પાડોશની બાઈ વાતું કરે કે હમણાં જ તારા સાસુ આવ્યા, તને 2 કટકા ગાળું દેતા હતા, તાકે એ તો મારી પરીક્ષા કરે, પણ મહેરબાની કરીને બોલતા ને મારી માં છે. સાહેબ થોડાક જ દિવસમાં 15 દિવસની અંદર ડોશી જ્યાં બેહવા, બાઈ જ્યાં બેહવા જાય ત્યાં એને ગામ મળ્યું કેવા કે તું ગમે એમ બોલે છો પણ ઈ અમારી પાસે આવે તો એમ કે ગીતો મારી માં છે, તારે કઈ ફેરફાર નથી થતો, શું દીકરીએ તારું ભૂંડું કર્યું. અને એક દી હવારના પોરમાં શિયાળો હતો, ગરમ પાણી કરી અને ધીરે ધીરે હાહુને નવરાવતી હતી. અને સાહેબ ઉના પાણી કરતા માનું મોઢું ધોવા ગઈ ને એથી વધારે ઊનું દેખાણું. ત્યારે જોયું, સાસુમાં, હા દીકરા મને માફ કરજે બેટા, હું ભાન બોલી છે, મારામાં અહમ હતો કે એની મા વગરની આવી છે, એને શું બુદ્ધિ હોય, પણ મારે માં બનવાનું હતું, હું તો હાહુ બની. અને એ કેવી હાહુ બની. દીકરી મને માફ કરજે મારા બાપ, આજથી તું મારી દીકરી, હું તારી માં. પછી તો એવો પ્રેમ લાગ્યો સાહેબ, જેવું તેવું કામ તો દીકરીને કરવા ન દે. 15 દી બીજા ગયા, મહિનો થયો, દીકરી જાય પાછી બાપ પાસે, બાપુજી 1 મહિનો મેં પાઈ છે અને હવે મને એવી કઈક દવા આપો જેથી કરીને મારી માં બચી જાય, મારે એને મરવા નથી દેવી. ખમા મારા દીકરા, દવા તને બોટલમાં નહોતી આપી મેં, દવા તો મેં તને કાનમાં આપી હતી કે બેટા આપણે પ્રેમ કરો અને એવો પ્રેમ કરો નફરત કરવા વાળો થાકી જાવો જોઈએ. નફરત કરવા વાળાને સામે નફરત ના કરો, અને પ્રેમ આપો કે અમારો આ ધંધો છે, અમે તારે ધંધે નહીં ચડીએ. કે તો દવા તો બાનું હતું બેટા, એ તો શક્તિની દવા હતી. તારી સાસુને ઊનો વા ન હોય. તેદી દીકરી એટલું બોલી કે આવા બાપ હોય ને તો કયક દીકરીઓના ઘર બચી જતા હોય છે મારા બાપ. નહીં, તમારી દવાઈ તમારા કાનમાંથી મળે છે, તમારું ઝેર તમારી આંખમાંથી નીકળે છે, અને તમારી ગંદકી તમારા મોઢામાંથી નીકળે છે, ગટરમાં નહીં. તમારા મોઢાની વાણીમાંથી જે ગંદકી નીકળે છે, ઘણા નથી કહેવાય એનું મોઢું ગંધાય ભાઈ, હાવજનું મોઢું ગંધાય. કોણ કે શું કામ એવો માણસ બોલી જાય ત્યારે માણસ એમ કે એના મોઢામાં દુર્ગંધ આવે છે, પણ જેના કાન પવિત્ર છે એટલે ગુરુ કાન ફૂકે છે.
શું કામ ભાઈ કાન ફૂંકવાની વાત આવી છે? તમારો સદગુરુ હું ઘણીવાર જાહેરમાં કહું છું કે આ દેશનો સંત, આ દેશનો ચારણ અને આ દેશનો બ્રાહ્મણ, આ છે ને 3 પાવર છે.